દરેક ગૃહિણીને સાંજે શું બનાવવું એ પ્રશ્ન તો થતો જ હોય છે અને ઘણીવાર ડિનરમાં શાક રોટલી ખાવાની પણ ઈચ્છા નથી થતી. તો કંઈક જો હેલ્ધી અને ચટપટું ખાવા માંગતા હોય તો આ રેસીપી એકદમ બેસ્ટ છે. હાંડવો પણ ભૂલી જાઓ એટલો ટેસ્ટી આ નાસ્તો છે, જે શાકભાજીથી ભરપૂર હોવાની સાથે સાથે એકદમ ઝટપટ બનીને તૈયાર પણ થઈ જાય છે. બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય એટલો ટેસ્ટી આ નાસ્તો છે, જેને કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 3/4 કપ એટલે કે પોણા કપ જેટલો જુવારનો લોટ લેવાનો છે. હવે એની અંદર આપણે અડધો કપ જેટલો બેસન લઈશું. અડધો કપ જેટલો જ આપણે એમાં ઘઉંનો લોટ લઈશું. બધા જ લોટ આપણે અહીંયા ઝીણા એટલે કે બારીક જ લીધા છે, કોઈ પણ લોટ ઘઘરો નથી લીધો. 1/4 કપ આપણે એમાં ચોખાનો લોટ લઈશું અને એટલી જ ક્વોન્ટિટીમાં 1/4 કપ જેટલો જ આપણે એમાં રવો લઈશું. હવે એમાં 1 ચમચી જેટલું આપણે તીખું લાલ મરચું ઉમેરીશું. અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આમાં આપણે 1/4 કપ જેટલું દહીં ઉમેરીશું. અહીં દહીં ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, જો તમારે દહીં સ્કીપ કરવું હોય તો પણ કરી શકાય. હવે થોડું થોડું કરી પાણી ઉમેરી આપણે જે રીતનું હાંડવા ઢોકળાનું ખીરું બનાવીએ એવું મીડિયમ ગાઢું આપણે ખીરું તૈયાર કરવાનું છે. તો અહીં આટલું ખીરું તૈયાર કરવામાં આશરે 2 કપ જેટલું પાણી વપરાયું છે. તો હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું, જેથી આપણે જેમાં રવો ઉમેર્યો છે સરસ ફૂલી જાય ત્યાં સુધીમાં આપણે શાકભાજી ચોપ કરી લઈશું. તો અહીંયા મેં એક ચોપર લીધું છે અને આ રીતનો નાનો ટુકડો કોબીસ સરસ ધોઈને લઈ લીધું છે. તો આ કોબીસને આ રીતના આપણે મોટા મોટા ટુકડા સમારીને ચોપરમાં લઈ લેવાનું છે. તો કોબીસ આપણું સમારાઈ ગયું છે. હવે સાથે જ આપણે એમાં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ પણ, જેને મેં ધોઈને મોટા ટુકડા આ રીતના કરી લીધા છે, એ પણ ચોપરમાં સાથે જ ઉમેરી દઈએ અને બંનેને આપણે સાથે જ ચોપ કરી લઈશું. હજી પણ આપણે આગળ બીજા શાકભાજી ચોપ કરવાના છે, પણ અત્યારે આ બંનેને આપણે ચોપ કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો સરસ આપણા શાકભાજી ચોપ થઈ ગયા છે. તો આપણે આને એક અલગ ડીશમાં કાઢી લઈશું. હવે સેમ ચોપરની અંદર આપણે બાકીના શાકભાજી ચોપ કરીશું. તો અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલા તાજા લીલા વટાણા લીધા છે, એ ઉમેરી દઈશું. 2 ટેબલ સ્પૂન ફ્રોઝન મકાઈના દાણા લીધા છે. જો તમારી પાસે તાજી મકાઈના દાણા હોય તો એ પણ લઈ શકાય. એક મીડિયમ સાઇઝની ગાજર ઉપરથી ખભરીને ધોઈને મોટા ટુકડામાં સમારી લીધી હતી, એ પણ ઉમેરી દીધી છે અને ત્રણેયને આપણે સાથે જ ચોપ કરી લઈશું. તો સરસ આ રીતના શાકભાજીને ચોપ કર્યા પછી એને પણ આપણે જે સેમ પ્લેટ છે એની અંદર જ કાઢી લઈશું. તો બીજી બાજુ 10 મિનિટ આપણા ખીરુંને પણ રેસ્ટ મળી ગયો છે. તો હવે આપણે અત્યારે જેમાં શાકભાજી ચોપ કર્યા હતા એ બધા જ એમાં ઉમેરી દઈએ. હવે એમાં 2 ટેબલ સ્પૂન આપણે ઝીણા સમારીને લીલા ધાણા ઉમેરીશું. 2 ટેબલ સ્પૂન ચોપ કરેલા આદુ લસણ મરચાં ઉમેરીશું. મારી પાસે પહેલેથી જ ચોપ કરેલા છે, જો ના હોય તો ચોપરમાં તમારે સાથે જ ઉમેરીને ચોપ કરી લેવા. અડધોથી પોણો કપ ધોઈને ઝીણી સમારીને પાલક ઉમેરી છે. સ્વાદ પ્રમાણે શાકભાજીના ભાગનું આપણે એમાં મીઠું ઉમેરી દઈશું. હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું. બાળકો જો શાકભાજી ના ખાતા હોય તો આવો હેલ્ધી નાસ્તો બનાવી તમે કેચઅપ સાથે લંચ બોક્સમાં પણ આપશો તો એ બધો નાસ્તો ફિનિશ કરીને આવશે. તો હવે આમાં 1 ચપટી જેટલું એમાં બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેર્યો છે અને ફરીથી સરસ બધું મિક્સ કરી લઈશું. તો અહીં મીડિયમ કન્સિસ્ટન્સીનું આ રીતનું ખીરું આપણે રાખ્યું છે. હવે ગેસ ઉપર મેં આ રીતની મિની કઢાઈ ગરમ કરવા મૂકી છે. એમાં બસ 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. 1 નાની ચમચી જ તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં થોડું જીરું અને થોડા સફેદ તલ ઉમેરીશું. ત્યાર પછી એ ફૂટે એટલે એમાં 2 મોટા ચમચા ભરી ખીરું ઉમેરી દઈશું. બહુ વધારે ખીરું નથી ઉમેરવાનું. અને હવે આપણે ઢાંકીને એકદમ ધીમા તાપે 5 મિનિટ એને ચડવા દઈશું. 5 મિનિટ પછી આપણે ડીશ હટાવીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો ઉપરથી નાસ્તો સરસ ડ્રાય થઈ ગયો છે. તો હવે આપણે એક અલગ ડીશમાં એને કાઢી લઈશું અને ફરીથી જે આપણી કઢાઈ છે એની અંદર આપણે તેલ ઉમેરવાનું છે. તો બસ અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું. બહુ હવે વધારે આપણે આમાં તેલ એડ કરવાની જરૂર નથી. ફરીથી થોડું જીરું ને થોડા તલ ઉમેરી દઈશું અને આ રીતના આપણે પાછળના જ્યાંથી કાચું છે ત્યાં કઢાઈમાં મૂકીને ફરીથી ઢાંકીને ધીમા તાપે 5 મિનિટ એને ચડવા દઈશું. 5 મિનિટ ચડી જાય એટલે નીચેથી સરસ ક્રિસ્પી થઈ ગયો છે નાસ્તો. તો ફરીથી એકાદ વાર આ રીતના ફેરવીને એને 1 મિનિટ થવા દઈશું. ત્યાર પછી એને આપણે બહાર લઈ લઈશું. બાકીના બધું જ ખીરુંમાંથી આપણે આ જ રીતનો નાસ્તો રેડી કરી લેવાનો છે. અને જો આ રીતના નાની નાની સાઇઝમાં બનાવવાનો તમને કંટાળો આવતો હોય તો થોડી મોટી કઢાઈ લઈ 2 બેચમાં નાસ્તો તમે તૈયાર કરી શકો છો.
પણ જો પછી ક્વોન્ટિટી વધારે લેશો તો કુકિંગ ટાઈમ પણ વધુ લાગશે. તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.